માનસિક થયેલા ગાંડા થયેલા લોકો રે સવારે એકવાર ખોલે સાંજે એકવાર ખોલે જેલનું જમવાનું જેલનું સાદડી પર ઊંઘવાનું બહારનું કોઈ મુલાકાત નહીં વકીલને મુલાકાત નહીં પરિવારને મુલાકાત નહીં અને જે પ્રકારે નરેશભાઈએ કીધું એ જૂની જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ છે અંગ્રેજો વખત પણ એ જેલનો ઉપયોગ થતો હતો આજે પણ એ જેલ એવી જગ્યાએ મને રાખવામાં આવ્યો કે ત્યાં જે બ્લેક કોબરા કે કોબરા આપણે ત્યાં ફેણિયા નાક કે એ સાપ નીકળે મેં કીધું જેલ બદલી મેં માંગી કોર્ટ પર મારા વકીલે જેલ બદલીની માંગ કરી કે એમના જાનનું જોખમ છે ત્યાં સાપ નીકળે છે અને ઝેરી સાપ ડંખ મારે સારવાર ના મળે તો માણસ પોણો કલાકમાં મરી જાય એવી પરિસ્થિતિમાં પણ જેલ પ્રશાસન દ્વારા નહીં કોટડીની બદલી કરવામાં આવે કે નહીં જેલની બદલી કરવામાં આવે અને એવી પરિસ્થિતિમાં એક અઠવાડિયું એક મહિનો કરતા 80 દિવસ મારે વિતાવવા પડ્યા સાથીઓ હું જેલથી ડરતો નથી પણ જ્યારે કોઈ વાક વગર ગુના વગર આપણને જેલ જ્યારે સરકાર કરાવતી હોય ત્યારે આપણને દુઃખ થાય છે આવી પરિસ્થિતિમાં 80 દિવસ બાદ મને એક સિપાહી આવ્યા એમણે કીધું ચૈતરભાઈ તમારો ઓર્ડર આવી ગયો છે તૈયાર થઈ જાઓ તમને તમારો પરિવાર લેવા આવ્યો છે હું ત્યાંથી જેલમાંથી માંડ 9:30 વાગે સવારે બહાર નીકળ્યો અને બામદાર હાઈકોર્ટમાં સરકાર દ્વારા એમના પોલીસ અધિકારીઓ દ્વારા ખોટા એફિડેવિટો રજૂ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું આ માથા ભારે માણસ છે એને આદિવાસી વિસ્તારમાં રહેવા નહીં દેવાય અને મારે જે જામીન થયા એ જામીનમાં શરતી જામીન આપવામાં આવ્યા કે ડેડિયાપાડાની હદમાં મારે પ્રવેશ નહીં કરવાનો હવે તમે વિચાર કરો ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા 1 લાખથી વધારે મત મળ્યા ધારાસભ્ય બનાવ્યો ડેડિયાપાડામાં મારી ઓફિસ છે નાના મોટા હું ગરીબ લોકોના કામ કરું ત્યાં ભોગજ મારું ગામ છે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે પણ હવે મારે ત્યાં 1 વર્ષ સુધી નહીં જવાનું આ સરકારની નીતિઓ આ એમની તાનાશાહી જ્યારે છૂટીને આવ્યો ત્યારે કેટલાક અધિકારીઓ પણ કીધું કે રાજપીપળા અમે હતા જૂના રાજ સાંસદ મનસુખ વસાવાનું ગામ આઝાદીના 78 વર્ષ પછી પણ ત્યાં રસ્તો નહોતો બન્યો છૂટીને આવ્યા પછી 2 દિવસ પછી મેં ત્યાંથી પદયાત્રા કાઢી 16 કિલોમીટર ચાલતા ચાલતા મેં રાજપીપળા આવ્યો અને કીધું કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુનું ગામ ત્યાં રોડ નથી મનસુખભાઈનું ગામ છે મહિલાઓને જ્યારે સગર્ભા હોય ડિલિવરીની પીડા ઉપડે તો ઝોલીમાં લઈ જતા જતા મહિલા રસ્તે મરી જાય છે તમે વિડિયો જોતા હશો કોઈને સાપ ડંખ મારે અને એને લઈ જતા જતા રસ્તે મરી જાય ત્યારે મને સરકારી અધિકારીઓએ કીધું તમને ખાલી ડેડિયાપાડામાંથી હદ પાર કર્યા છે રાજપીપળામાં રહેવાનું હોય તો શાંતિથી રહેજો અને નર્મદા જિલ્લામાંથી પણ હદ પાર કરાવીશું ત્યારે મેં અધિકારીને તે દિવસે કીધું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી કાઢી નાખશો આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે અમારા લોકોના દિલોમાં રહે છે અમે ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાના કેટલાક નેતાઓએ હું જેલમાં